આપણે છેલ્લે જોયું તો કાલે બાજી પત્તા વાળું પૂરું કર્યું રેડી જે નતા એને પછી આપણે પાછળથી અલગથી ચલાવશું હવે આજે જે આપણે બીજી ચોપડી લાવવાની વાત કરી હતી લાયા જો આમાં શું નવું છે રેડી બાકી એના સિવાયની વસ્તુ બાકી શું રહે છે આપણે એક તો પેલું બર્થડે વાળો સ્વાધ્યાય તો આખો બાકી જ છે તકતી વાળું મેં કીધું ને કાલ કીધું ને હા કાલ કીધું એ હવે આજે નતા એમ કહું શનિવાર કે રવિવાર અલગ બોલાવી દેશે અને કહી દેશે લીપ વર્ષ વાળો કહી દઉં આમાં જે આવતો હોય જોઈ લો ભાઈ હવે પ્રવાસ આવે છે તમારે એટલે પ્રવાસ જવાનું હું ના નથી પાડતો હું શું કરે ના પણ મારે જો ફી આવી તમારે પ્રવાસ તો જવાનું પ્રવાસ ફરવાનું જેટલું ફરવાનું એટલું ફરી લેવાનું 4 દાડા માટે કઈ ટ્યુશન ની ચિંતા નહીં કરવાની રેડી 4 દાડા જે ધારો કે જે નહીં જઈએ ટ્યુશન આપણે ચાલુ કોઈ નહીં આવે તો એ મેં કીધું તું હમણાં જ વાત કરી તો એ કહું લાઈવ ની વાત કરું તો 4 દાડા જુઓ 4 દાડા તમે જોશો તો અમુક શું થાય કરશે ડાયરેક્ટ થઈને ફોન લઈને જશે કે આપણે એ ભણો છે એ બતાવો હજી સાહેબ લમણ મેળશે રેડી કે તું ઘેર ભણતું નહીં એ ટેસ્ટમાં માર્ક્સ મળ્યા તમે પ્રવાસમાં ઓછમાં બેઠી છે રેડી એટલે 4 દાડા જો અમુક નહીં આવે કોઈ ધારો કે બધે તમે પ્રવાસ જતો રહ્યો તો હું એકલો આવ્યો અને ભણાયો નહીં રેડી હું આઈને બેહીને અમારે જે 12મા વાળા આપવાના ને એ તો ટેસ્ટ રોજ ટેસ્ટ છે રેડી એટલે એ બધું ટેસ્ટ ને બધું ચાલશે એ બધું હવે એક વસ્તુ કે બીજું ભણવામાં ધ્યાન આવતું સારું ભણશે ને તો ટકા આવશે નગર એક કવિતા છે કે એકડ એકો પછી પાપડ શેકો પાપડ કાચો ચોપડી વાંચો ચોપડીમાં કવિતા જેઠાલાલ ની બબીતા અયર કાળો પછી ચકલીનો માળો પછી માળામાં ઈંડા અને પરીક્ષામાં મીંડા રેડી આવી કવિતા છે એટલે ભણવાનું ધ્યાન આલવાનું આ એક પેલું છે ટુન્ની કરીને આવે છે આ છોકરો જોતો હતો રેડી એ તો ટુન્ની પછી ખબર પડી ગયું કે નામ શું શ્રેયાંશી બાળક કે શ્રેકો છે એનો એટલે એ પછી મેં જોયું એટલે પછી એમાં હાર્યું હતું રેડી સોળી બોલતી હતી હવે આપણે ભણાવવા એક લીપ વર્ષમાં એક લીપ વર્ષમાં 53 ભાઈ રકમ લખજો એક લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના એક લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના કેવી રીતે કહી દઉં પેલા આપણે લખો એક રકમ લખાઈ ગઈ બીજી રકમ લખો લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના પહેલી રકમ બીજી રકમ લખો સામાન્ય વર્ષમાં થોડી જગ્યા છોડજો સામાન્ય વર્ષમાં 53 બુધવાર હોવાની સંભાવના બુધવાર હોવાની સંભાવના તો જો પેલા તો આપણને ખબર હોય છે કે લીપ વર્ષ કને કહેવાય સામાન્ય વર્ષ કને કહેવાય રેડી તો બે વસ્તુ આવે ત્રીજા નંબર કોઈ આવતું નથી તો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ તો સામાન્ય વર્ષ અને લીપ વર્ષનો ફરક શું તો એક જ દાડાનો ફરક શું ફરક એક દાડાનો એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવે કમ્પ્લીટ તો સામાન્ય વર્ષમાં 29 તારીખ નથી આવતી 28 તારીખ સુધી આવે ફેબ્રુઆરી અને લીપ વર્ષમાં 29 તારીખ આવે ફેબ્રુઆરી એનાથી વધારે આનાથી ફરક શું પડ્યો તો કે આપણે વર્ષમાં 365 દાડા આવે ને તો લીપ વર્ષમાં શું થાય 366 આ કે વર્ષના અંતે આપણું આખું વર્ષ છે ઈ કોક 365 પોઈન્ટ આટલા કલાકનું છે ને આટલા મિનિટનું છે ને આવું બધું મિનિટો વધી 4 વર્ષે આખો એક દાડો થાય છે રેડી ઈ સેટલમેન્ટ કરવા માટે આપણે લીપ વર્ષ આલ્યું છે આપણે એટલું ઊંડું ઉતરવાની જરૂર નથી આપણે શું કરવાનું છે તો સામાન્ય વર્ષમાં ટોટલ 365 અને આમાં 366 દિવસ આવે કમ્પ્લીટ હવે શું કીધું છે કે પેલું સામાન્ય વર્ષનો પ્રશ્ન કે એક સામાન્ય વર્ષમાં 53 બુધવાર હોવાની સંભાવના તો 53 બુધવાર તો આપણે પેલા વાર કેટલા હોય
7 વાર હોય તો 7 વાર પેલા સામાન્ય વર્ષમાં દિવસ 365 ભાગ્યા 7 ભાગાકાર કરવાનો શાંતિથી તો 7 પંચા 35 એક વધે 7 દુ 14 આ શેષ જે વધી ને એ તમારો જવાબ ખબર પડી 1 ભાગ્યા 7 એક શેષ વધી 1 ભાગ્યા 7 ખબર પડી એટલે સહી ની બાટલીઓ બદલતી ઉપર પડી સહી હવે લીપ વર્ષ 366 છે તો 366 ભાગ્યા વાર કેટલા આવે અને ટોટલ દિવસ કેટલા આવે 366 આવે ને તો 366 આયા તો બસ 366 ભાગ્યા 7 7 પંચા 35 થવાના ચલો વધે 1 વધ્યો 7 દુ 14 2 વધ્યા 2 ભાગ્યા 7 તમારો જવાબ આવડે કોઈ કન્ફ્યુઝન કોઈ તકલીફ કોઈ હોય પૂછી લે કે આ તકલીફ બુધવારની જગ્યાએ ગુરુવાર પૂછે રવિવાર પૂછે ગમે તે પૂછે આવડે બધાને કોઈ તકલીફ ખરી કોઈ નથી તો પેલા લખવું હોય તો જેને લખવાનું હોય લખો પછી હું તમને બીજું નવો પ્રશ્ન પછી હું આલું સમો ઓમો કે બીજા આ રીતના હા એક મિનિટ ખાલી લખી દે પેલા પછી હું પેલા પ્રશ્ન આલું પછી તમને કહું લખી દે લખો ભાઈ દાખલો લખો 2024 માં 2024 ઓમ ના લખતા 2024 ના લખતા રેડી જેમ લખાય એમ લખજો બાકી આ રીતે લખતા 2024 માં 53 રવિવાર આવે એની સંભાવના શોધો 53 રવિવાર આવે એની સંભાવના શોધો ચમ 2 ભાગ્યા 7 આવ્યું કારણ ખબર પડી આટલું ફેરવે હવે લીપ વર્ષ છે કે નહીં ખબર શું પડે 4 વડે ભાગવાનું તો 1900 ની સાલ છે લીપ વર્ષ છે કે નહીં ચેક કરો 1900 1900 4 વડે તમે કહો છો તમે નિયમ લાયા છો એ રીતે કહો હું ના પાડું લગભગ હું ના પાડું છે પછી જવાબ લાવો હોય તો ખબર પડે આ સહી ભરી જાય તો 1900 ચમ ના હોય શું થયું 4 વડે ભાગાઈ ગયો ચેક કરો આપણે હવે જો નિયમ શું છે આ લીપ વર્ષ નથી એવું કે હવે જો આપણે શું કહેવા માંગે લીપ વર્ષ નથી આપણે પહેલા ચેક કરો કે શું પેલા હું ડાયરેક્ટ ના કહું ચોકું 16 3 વધ્યા 4 સિત્તા 28 4 પંચા 20 ઓ ભાગ ચાલી જાય ઓ મત 400 એકા 400 ચોક 1600 9 માંથી 6 દઈ દો 3 જો નિયમ શું છે કે જો જે સંખ્યાને લીપ વર્ષ છે કે નહીં નક્કી કરવાનું છે તો છેલ્લા જે 2 અંક છે જો 0 હોય ને તેને 400 વડે ભાગવાનું ખબર પડી 0 હોય તો એને 400 વડે ભાગવાનું અને બીજું બધું હોય સંખ્યા હોય ધારો કે 2024 કીધું
તો એને 400 વડે ના ભાગવાનું, એને 4 વડે ભાગવાનું. ખબર પડી? આ 4 વડે ભાજ્યું અને 400 વડે ભાગાકાર થયું. તો 400 વડે ભાગ ના ચાલે, લીપ વર્ષ નથી. 4 વડે ચાલે, લીપ વર્ષ થઈ ગયું. તો ખબર શું પડે? એટલે છેલ્લી બે સંખ્યા 0 હોય તો 400 વડે ભાગવાનું. ખબર પડી? આ લીપ વર્ષ નથી. એમ ખબર ના પડે તમારે જોવાનું શું કરવાનું. અત્યારે આપણે ફોન નો આપણે ઉપયોગ નથી કરવો. તમારે ઘેર જવાનું. રેડી? ઘેર જશો ને એટલે તમારે કેલેન્ડર ખોલવાનું. કેલેન્ડર ખોલશો ને એટલે 3 ટપકા આવશે. આવી રીતે કે તો લીટી કરી શકે, તો આ રીતના 3 ટપકા હશે. એ ક્લિક કરશો ને કોઈ નહીં થાય, તો ક્લિક કરશો ને એટલે તમારી એ ખુલશે. યર, મંથ અને ડે ને એવું બધું ખુલશે. એમાં યર ઉપર ક્લિક કરશો ને એમાં બધી સાલ લખેલી આવશે. એમાં કોબેલ જે હોય ને એટલે 1900 ની સાલ જે હોય ને એ પકડવાની. 1900 ની સાલ હોય લેવાની. 1900 ની સાલમાં એ જવાનું, ફેબ્રુઆરી મહિનો ખોલવાનો અને ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ છે નહીં કે ચેક કરવાનું. રેડી? 1900 હોય તો હું ખોટો, તો કે લીપ વર્ષ હોય તો હું ખોટો અને નકર તમે ખોટો. રેડી? ચાર્જિંગ નું કોઈ ટેન્શન ના. કાલ આખો દાડો લાઈટ નથી ને તો રાત્રે 44% મારા ફોનમાં ચાર્જિંગ હતું. એટલે ચાર્જિંગ નું ટેન્શન નહીં. આખો દાડો મેલો નહીં તો માતાજી મહેરબાની ચાર્જિંગ નહીં. હવે આલેખ ના પ્રશ્ન બોલો. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના. પછી નેક્સ્ટ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 શનિવાર આવે તેની સંભાવના. પછી ઓનો જવાબ આલ્યા છે. ચલ લાવ પ્રશ્ન. હા, YouTube કોલ ચલે ના તો જવાબ ના લગે YouTube માં. હવે આપણે જો આખા વર્ષની વાત કરતા હતા તો આખા વર્ષના દિવસો લીધા, મહિનાની વાત કરી છે. શું કરશો? મહિના લેશો. કયો મહિનો કીધું? જાન્યુઆરી મહિનો. અને બીજું કીધું બે પ્રશ્ન હતા. ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 શનિવાર આવે તેની સંભાવના. 7 ચોક 28 3 31. 28 પછી 29 30 ને 31. પછી આમાં 7 ચોક 28. 1/7 3/7. બિન લીપ વર્ષમાં એપ્રિલ. બિન લીપ વર્ષ એટલે સામાન્ય વર્ષ. આગળ વર્ષમાં એપ્રિલ માસમાં 5 રવિવાર આવે છે. થઈ ગયું ને? એપ્રિલ માં જેટલા દાડા હોય ગણી નાખવાના. 1 2 3 ને 4 30. 30/7 ચોક 28. 2 વધ્યા 2/7. ખબર પડી? કોઈ દિવસમાં કોઈ તકલીફ ખરી? કમ્પ્લીટ. રેડી? બીજું કોઈ? ઓમાં હવે આ બીજી આ ચોપડી કોઈ નહીં. રેડી? પોલીસની પરીક્ષા. આ ચોપડી છે ને, પોલીસની પરીક્ષા આવે. આ ચોપડી તમે જોવો ને એટલે ટોટલ પ્રશ્ન આવડશે. જેને ચેક કરવું ને એ કરી ગઈ. આપણે છેલ્લે પેજ નંબર 168 ઉપર આલે છે. છેલ્લો પાઠ છે. આપણે જેટલું ચલાય ને એટલું નથી આમ. રેડી? એટલે પછી મેં ચોપડી મેળ દીધા. આપણે બીજી 10મા ચોપડી પ્રેક્ટિસ જોઈ લો. એટલે હું જોઈ લો. હવે આપણે કોઈ બાકી રહેતું કોઈ સંભાવના આટલું બાકી રહે, બાકી સ્વાધ્યાય પૂરું કરો. કોઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નથી? આમ ખબર પડે છે કે બધું ઉપરથી જાય છે. દરવાજા ખોલવો તો ખોલ દો. લાઈટ નથી તો ભાઈ જો તમારી પ્રેક્ટિસ વર્કમાં પહેલો જ પ્રશ્ન છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના. આપણે ગણાવી દીધો. કમ્પ્લીટ પૂરું. આગળનો દાખલો. એક થેલીમાં, હવે બનાવ પ્રેક્ટિસ વર્કના પ્રશ્નો લઈ લે. તો એક થેલીમાં 8 ભૂરી 5 સફેદ ને 4 લાલ લખોટીઓ છે. તો 8 ને 4 12 ને 5 17 ટોટલ 17 થયું. અને યાદચ્છિક રીતે લખોટી પસંદ કરવામાં આવે અને લખોટી લાલ ન હોય તો લાલ ન હોય તો બીજી બે વસ્તુ હોય. બીજી બે જેટલી હોય એટલી ઉપર આવશે અને બીજી નીચે આવશે. લાલ હોય તો કે તો લાલ 4 લખોટીઓ લાલ છે. 17 માંથી પેલા 4 જતા રહે કેટલા વધે? 13/17 અને પેલા 4/17 લાલ હોય અને લાલ ન હોય. ખબર પડી? કમ્પ્લીટ. આગળ પ્રેક્ટિસ વર્ક નો દાખલો છે. ચોપડી નહીં હોય. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે અને બંને આવે તો બંને પર સમાન અંક આવે એની સંભાવના. જો સરવાળો નથી આવ્યો પાછા. શું કીધું? બંને પર સમાન અંક આવે એની સંભાવના. તો સમાન અંક કેટલી વખત આવે? આ તો લખાવું પડશે ને. જો 1 1 આવી ગયા, 2 2 હોય, 3 3 હોય,
4 4 5 5 6 6 આનાથી વધારે કોઈ એક જેવી સંખ્યા આવે એના ઉપરની વાત કરી છે આપણે સરવાળાની વાત કરી નથી તો 6 આવ્યો તો 6 ભાગ્યા 36 6 36 1 ભાગ્યા 6 ખબર પડી કમ્પ્લીટ હવે કાલે એક વસ્તુ ચલાવી આપણે એક વખત આજ ખાઈ દો ફેર કે ઉપરનો કેમ કે પાછો બે વખત ઉછાળતા પાછા પરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કે તો 5 ન મળે તેની સંભાવના તો પોચ જો દેખાતા હોય આપણે લઈ લેવાના ભાઈ 1 પોચ 2 પોચ 3 પોચ 4 પોચ 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 પછી 6 પોચ 7 પોચ નહીં આવે પોચ 1 પોચ 2 પોચ 3 પોચ 4 પોચ પોચ આવી જશે એટલે આપણે નહીં લ્યો અને પોચ 6 રેડી પોચ પોચ આવી જશે એટલે તો આવા પરિણામ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ને ટોટલ પરિણામ 36 11 ભાગ્યા 36 ખબર પડી કમ્પ્લીટ રેડી આ આપણે કાલ ચલાવી દો જે નતા એના માટે હવે આગળ બે સમતલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે બંને પર છાપ આવવાની સંભાવના બંને પર છાપ આવે એટલે ટોટલ બે વખત સિક્કો ઉછાળવામાં આવે એટલે કેટલા પરિણામ આવે 4 અને બે વખત છાપ આવે બે સિક્કા ઉપર છાપ આવે તો જુઓ એચ એચ ટી ટી એચ ટી ટી એચ એક જ વખત આવે 1 ભાગ્યા 4 થઈ ગયું ખબર પડી કમ્પ્લીટ હવે સંભાવના ચાલી ગયું છે બે ત્રણ હવે તમને ઈઝી લાગે ને એટલે આપણે સ્પીડ વધી ગઈ એવું કોઈ નથી આવતું કે સ્પીડ વધી ગઈ લોકો એવું નથી કોઈ તકલીફ સપના તો કોઈ તકલીફ નહીં સપનાને સ મળી જાય ને સંભાવનાને સ મળી જાય એટલે આવડી જશે બીજા કોઈ આવી પાઠ નો ગોતી કાઢો ન બદલાઈ ન હવે સમતલ પાસા પર 8 અંક આવે તેની સંભાવના ભાઈ સમતલ પાસા ઉપર 8 આવે એની સંભાવના રેડી કમ્પ્લીટ લખવાના બે હતા 1 8 8 1 લાઈટ આવી શું હવે શક્ય ઘટનાની પૂરક ઘટના ની સંભાવના શું છે શક્ય ઘટનાની પૂરક ઘટના પૂરક એટલે ઈ ના હોવી જોઈએ તો શક્ય એટલે શું 1 આપણે જે કોઈ કીધું 1 પણ એની પૂરક ઘટના 0 ખબર પડી ગઈ આ પૂરકમાં ખબર પડી ગઈ પૂરક ઘટનામાં કોકને કન્ફ્યુઝન હતું આપણે લખાઈ દે ટાઈમમાં આઈએમપી બધું લખાઈ દે ને રવિવારે એ હારા છે પ્રશ્નો લીપ વર્ષ 2020 ના ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર આવે આપણે લઈ દીધા રેડી એક વાર લાવે એટલે બીજા બધા વાર આવી જ જાય આપણે લખાઈ દઉં કે પી એ ડેશ હોય કે પી એ બાર હોય એક જ છે કોઈ ફરક પડવાનો નથી આપણે જવાબથી મતલબ છે ધારો કે 0.45 છે અંદર તો 1 માંથી બાદ કરી દેવાનું લગભગ 55 આવે ને 0.55 ના ખબર પડતા જે સંખ્યા આવી 100 માંથી બાદ કરવાની મનમાં રેડી કે તો એને કેટલા ઉમેરો 100 થાય એ કરવાનું ટ્રાય આગળનો દાખલો ભારત વર્લ્ડ કપ ની સેમી ફાઇનલમાં પહોંચી ગયેલ છે ભારત સિવાય અન્ય 3 ટીમો ભારત અને બીજી 3 ટીમો અન્ય પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ આ રમવાના છે તો ભારત વર્લ્ડ કપ જીતે એની સંભાવના તમારે કહેવાનું ખબર પડી શું હવે મહિનાની 1લી તારીખે હોય પણ આપણે દાખલો થઈ પ્રમાણે આપણે ભારત જીતાડો આપણે શું હારવાની વાત કરો એટલે અમે સંભાવના જીતવાની જ આલી હારવાની ના આલી એ હવે આપણે ના કહેવાય હવે નકર હું વાયરલ થઈ જઉં રેડી કે આ ભારતનો વિરોધમાં છે હવે મહિનાની 1લી તારીખે શનિવારે એની સંભાવના મહિનાની 1લી તારીખે શનિવારે એની સંભાવના કમ્પ્લીટ હવે આગળ લગભગ કોઈ રહેતો નથી આપણે સ્વાધ્યાય પ્રશ્ન લઈ લઈએ કારણ કે 12 ના લેશે ને એમાં લોચા વધારે જ છે કમ્પ્લીટ કોઈ હવે બાકી રહેતો તમારે દાખલા લાવવાના બાકી આજ સંભાવના આપણે પૂરું કરતા હવે આપણે ફટોફટ તમારું સ્વાધ્યાય ચોપડી ખોલે ના ખોલવું કોઈ ટેન્શન નથી આપણે ડાયરેક્ટ દાખલા ઉપર જવાનું રેડી 14.1 સ્વાધ્યાય ઘટના એ ને ઘટના ઉદ્ભવે ન ઉદ્ભવે એનો સરવાળો 1 થાય પેલી ખાલી જગ્યા ઉદ્ભવી ન શકે તેવી ઘટના 0 રેડી અને ગપ્પુ મારી હોય એની 0 જ હોય પછી શક્ય ચોક્કસપણે થવાનું જ છે એ વાત હકીકતની જ વાત છે રેડી તો એને 1 પછી પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો
1 ઘટનાની સંભાવના 0 થી મોટી અને 1 થી નાની હોય કમ્પ્લીટ પૂરું પછી ડાયરેક્ટ પ્રશ્ન 3 ઉપર આવવાનું છે પેલો પ્રશ્ન 2 જુઓ પ્રશ્ન 2 છે ને ખાલી વાંચવાનું છે એ પરીક્ષા પૂછવા લાયક નથી કમ્પ્લીટ પણ આપણે તો એક વખત ખાલી વાંચી લો કારણ કે એમ ના થાય ના ભણાય કાર છે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે અને પરિણામ કાર ચાલુ થાય ના થાય રેડી એવું હોય ને બે પરિણામ મળે તો આ પરિણામ સમસંભવી છે કે નથી તો પરિણામ સમસંભવી નથી એનું કારણ શું કે અંદર એની ગાડીની સ્થિતિ જોવી પડે રેડી આપણે મેં એમ કીધું કે હું ઉપરથી કોકને ઉછેડું તો એ પડવાનું છે ઉછેડું છું તો પડવાનું જ છે પણ પેલી ગાડી ચાલુ કરું બંધ કરું હું એન્જિન જ ના હોય તો ના થાય કે જિંદગીમાં પેટ્રોલ રેડી મારું તો પેટ્રોલ ના હોય એન્જિન કમ્પ્લીટ પેટ્રોલ ના હોય એટલે આમાં કારણ શું છે કે આ કારની હાલત દર્શાવેલી નથી એટલે આ પૂછાય ના પણ પૂછાય આપણે અમે ચલાવી દીધું આગળનો પ્રશ્ન કે ખેલાડી બાસ્કેટબોલ ને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે ખેલાડી ગમે ખેલાડી હોય અને બાસ્કેટબોલ ને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે તે બોલ બાસ્કેટમાં નાખે અથવા ચૂકી જાય એની સંભાવના તો અમે ખેલાડીની સ્થિતિ હોવી જોઈએ રેડી ખેલાડી ભૂસો હોય બે દાડાથી આપણે ખવડાવી ના હોય ખેલાડી દોડવાનું ચાલુ કર્યું હોય તો એ ના રમે રેડી અને આમાં એવું ચાલેલ છે કે બાસ્કેટબોલમાં ચૂકી જાય અને એના ઉપર કુશળ છે આવડ ખેલાડી થઈ ગયો હોય કમ્પ્લીટ ખેલાડી છે ધારો કે ક્રિકેટ આપણે બધા જે શોખ હોય એની વાત છે કે ક્રિકેટમાં એક વસ્તુ પેલા રમવા વાળા હોય એક ફિલ્ડિંગ પર પેલા દડા નાખવા વાળા હોય રેડી બે વસ્તુ હોય એક દડા નાખવામાં જ માહિર હોય અને એક રમવામાં જ માહિર હોય દડા નાખવા વાળો રમવા જતા ને 2-3 રનમાં આઉટ થઈ જતા હોય તો લોકો એવો થતો હોય રેડી એના હારું કે દડા નાખો તમારે આઉટ જ કરવાનું રેડી માથામાં છોડો ગમે એ છોડો એને આઉટ કરો રેડી એવું કીધું હોય તો એના માટે માહિર હોય તો એ રમવા જતા રન મારે ના મારે એવું નક્કી હોય નહીં એને આવડ હોય કુશળ હોય ના હોય એના રીતે પછી આગળ ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપણે ટેસ્ટ આપણે લ્યો અને એમાં ખરા ખોટા પ્રશ્નો હોય 10 પ્રશ્નો હું આલું એમાંથી તમારે ઈ તો સાચું પડે ખોટું પડે ને ઈ તો હોય સંભાવે તો એમાં શું લખવાનું પરિણામ સમસંભવી છે એના પછી આગળ શું છે બાળક જન્મ્યું છે બાબુ છે બેબી તો એ ખબર પડવાની છે હવે આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કે કઈ ટુકડીને એ આપણે કોઈ જરૂર નથી આગળ નીચેના વિકલ્પમાં કઈ સંભાવના ન હોઈ શકે પહેલો વિકલ્પ છે 2/3 -1.5 15% અને 0.7 જો 0 થી 1 વચ્ચે હોય એટલે 0 આ તો હોઈ શકે કમ્પ્લીટ ટકાવારી આપણે કીધું નથી આ સુધી મેં તો ભણાવી નથી તમને ટકાનું 2/3 વાળું મેં કોઈ વખત ભાગાકાર કરીને તમને બતાવી દઉં પેલા જ દાડે કે 0 કર્યો 3 6 ઘટા થયા એટલે 0.6 આયા એટલે એ સંભાવના હોઈ શકે પછી માઇનસ નું પછી કારણ કે જવાબ છે 15% તો 15% ટકા એટલે શું કહેવાય ભાગ્યા હો અને ભાગ્યા હો એટલે આવું હોય 15 ભાગ્યા હો હોય તો શું કરવાનું 2 0 છે અને પછી એકડો છે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું ડાયરેક્ટ જવાબ 15 પછી બે સંખ્યા પછી પોઈન્ટ ભાગાકાર કરવા ન દેખાય રેડી તો 0.15 0 ને 1 ની વચ્ચે આવે ત્રણ વસ્તુ આવે તો ના શું આવે આ ના આવે કારણ કે 0 ને 1 ની વચ્ચે માઇનસ નથી આવતા ખબર પડી ડાયરેક્ટ પોતમો પ્રશ્ન PE બરાબર 0.05 હોય તો PE નહીં ની સંભાવના હાલ જ કીધું આપણે રેડી 0.95 એકમાંથી બાદ કરવાનું હવે મીઠાઈ વાળી વાત આવી કે લીંબુના સ્વાદની મીઠાઈઓ માલીની થેલામાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે તો નારંગીનો સ્વાદ આવે 0 રેડી રાઈટ જીન બેઠા અને લીંબુના સ્વાદની આવે તો એક મીઠાઈ તો આવવાની છે અને પછી એમ ના કારણ કે મીઠાઈ કેટલી છે અંદર 30 પડી છે 40 પડી સ્વાદની વાત કરીએ એમ નહીં કીધું કે 30 મીઠાઈઓ પડી છે એમાં 4 મોહનથાળ છે 4 લાડવા છે ને આવું બધું એમાંથી લાડવા આવવાની સંભાવના તો પેલું દડાવાળું થઈ જાય રેડી આ બીજી વાત છે આગળ આ આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે 0.992 સાબિત થઈ ગયું લાઈટ આખો દાડો નહીં જાય નગર કાલ આખો દાડો જઈ તો નિહાળમાં ભણાયા હતા લાઈટ વગર તમે કાઠા ગયો લાઈટ વગર ભણ્યા શની પરીક્ષા ઈ તમારે જોવાનું તો હવે 0.992 છે એકમાંથી બાદ થાય એકમાંથી જે રીત બાદ થાય અમને નહીં આવડતું એકમાંથી બાદ કરે એટલે 0 કરવાનું આવડે આગળનો દાખલો અંદર જઈને રાખજો 8મો દાખલો 3 લાલ પોચ કાળા દડા છે તો લાલ દડો આવવાની સંભાવના તો 3/8 અને કાળો આવવાની સંભાવના 5/8 અને બીજું શું કીધું છે લાલ ના હોય તો કાળો હોય ને 5/8 હવે 9મો દાખલો એક પેટીમાં 5 લાલ
પછી 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લીટી લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને લાલ હોય તો લાલ કેટલી છે? 5/17. જો આ તો કોઈ ના ખબર પડતી હોય તો 5 લાલ છે, શાંતિ રાખશે પ્રોગ્રામ થાય ના કરતા બરકો. 8 સફેદ અને 4 લીલી. તો જો જે પસંદ કરવાનું હોય આ પોત આનું કુલ કેટલું થાય છે? 17. તો આ હોય શું આવશે? 17. ધારો કે લાલ હોવાની સંભાવના 5/17. લાલ ન હોવાની સંભાવના કે તો આ નહીં લેવાનું. તો બીજું શું હોય? 8 ને 4 12. 12/17. ખબર પડી? એકડો ઉડી જાય 2/7 આવું ના કરતા, ખોટું પડશે. આગળ એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. આ સારો પ્રશ્ન છે. આ પ્રશ્ન મેં તમને ચોપડી આલી ને અમે લગભગ હશે ચોપડી જોવડાવજો. 50 પૈસાના કેટલા છે? 100 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા છે. 2 ના 20, 3 ના 5 ના 10. ટોટલ કેટલું થાય? 180. બસ ટોટલ કરી દેવાનું ગમે રેડી. 3 ના સિક્કા ના આવે તો ટોટલ કરી આવો. ગમે તે પ્રશ્ન પૂછે કે ભાઈ 50 પૈસાના સિક્કા હોય તો 50 પૈસાના 100 છે. 100/180. 0 0 થાય. 2 5 10 થાય ને 2 9 18 થાય. બગડો જતો રહે. 5/9. અંશ ને છેદ આપણે ઉડાડવાનો. કમ્પ્લીટ ભાગ પાડવાના. એના પછી શું કીધું છે એમાં? 50 પૈસાનો સિક્કો આવી ગયો. 5 રૂપિયાનો સિક્કો ના હોય તો આ ના હોય તો 170/180. 0 0 જતો રહે. 17/18. ઓમ એક પ્રશ્ન પૂછી કે લખો પ્રશ્ન. એક થેલામાં કે તો ગલ્લામાં જે લખવું હોય થેલામાં પૈસા રાખે તો એક થેલામાં 50 પૈસાના 70 સિક્કા. 50 પૈસાના 70 સિક્કા. 1 રૂપિયાના 150 સિક્કા. 1 રૂપિયાના 150 સિક્કા. 2 રૂપિયાના 50 સિક્કા. 50 ને જે સંખ્યા ભાઈ ડબલ વખત આવે કહેજો. 2 રૂપિયાના 50 સિક્કા. અને આ એક ચલા સિક્કા લખાય 50 પૈસા ને ચલા લખાય 70. પછી 70. તો થેલામાં 5 રૂપિયાનો સિક્કો પણ છે. 5 રૂપિયાનો સિક્કો પણ છે અને કુલ સિક્કા 250 છે. કુલ સિક્કા 250 છે. કુલ સિક્કા 250 છે. તો 5 રૂપિયાનો સિક્કો આવે તેની સંભાવના શોધો. 5 રૂપિયાનો સિક્કો આવે તેની સંભાવના શોધો. કુલ 250 250. ફેરવે આ રીતે ડાયરેક્ટ કીધું તો એમ તો હું કહી દઉં 100/70 લખો. કુલ સિક્કા ધારો કે એમ કીધું 370 હોય તો કુલ સિક્કા કેટલા? 370. આપણે બધા સિક્કા ફેરવીને શું આવે? ખાલી પોતનો સિક્કો ના આલ્યો તો ના આલે સિક્કો બાદ કરવાનો. ના આલે સિક્કા બીજા આલ્યા છે આમાંથી કુલમાંથી બાદ કરવાના. એટલે 100 સિક્કા આપણા પાસે વધે છે. કમ્પ્લીટ. તો 100 સિક્કા તો ના હોય, પોતના હોય તો પોતનો સિક્કો ના હોય એવું કીધું ને. પોતનો સિક્કો હોય એની સંભાવના કે તો 100 આવે અને ના હોય એમ કે તો 270/370. 0 0 7 7 ના ઉડે. રેડી? ખબર પડી? અમને પડે છે ને? રેડી? આ ફેરવે જે રીતે કહું છું તમને. ગમે તે પરીક્ષા હોય તમારે. હવે ગોપી છે અને કીધું તો માછલી વાળો દાખલો આવે છે. રેડી? તો માછલી વાળો દાખલો આવે કે એક બોક્સ છે. બોક્સમાં નર અને માદા. રેડી? એ 2 પ્રકારની માછલી છે. માછલી કેટલી ગણતરી અંદર આલી છે કે 5 નર છે અને 8 માદા છે. રેડી? માદા એટલે સ્ત્રી પુરુષ આવે ને એમાં નર ને માદા આવે. બાકી માદા એટલે પેલા મોદા પેડે છે ને માદા આવે. રેડી? તો પૈકી મોદી માછલી નીકળ રાશિ છે. તો ટોટલ શું થાય છે? 13 થાય છે. એમાંથી નર આવવાની સંભાવના તો 5/13. માદા આવવાની સંભાવના 8/13. બીજું કોઈ માદા ના આવે તો 5/13. નર ના આવે તો 8/13. ખબર પડી? હવે એક તકની રમત આ એક ઓકે કીધું તું તકની રમત વાળું આવે.
એક તકની રમતમાં જેવું આવડ્યું દોર્યું 1 થી 8 સુધીની સંખ્યા લખેલ છે, એમાંથી તીર મારો અને તીર નિર્દેશ કરે તો કઈ સંખ્યા પર નિર્દેશ કરે? પહેલી સંભાવના છે કે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના 8, તો 8 એક જ વખત છે અંદર, અને ટોટલ પરિણામ શું છે? 8, તો 1/8. અમુક ટાઈમ કે આ આઠડા વહીને છે લખવાનું, એવું નથી. કુલ પરિણામ છે ઈ 8 છે, તો 8 ત્યાંથી આયા છે, અને એમાંથી આઠડો એક જ વખત છે એટલે ઉપર આયા. હવે અયુગ્મ સંખ્યા તરફ, અયુગ્મ સંખ્યાઓ અડધી હોય, રેડી? તો 4/8 એટલે 1/2. પછી યુગ્મ સંખ્યાઓની સંભાવના, યુગ્મ કીધું મેં, એનો જવાબ નહીં, તમે આગળનો જવાબ ગોખીને બેઠો, એનો 1/2 તમે જે હમણાં કીધું, યુગ્મ અને અયુગ્મ એક જ જેવો આવે. પછી નાના નાની વિભાજ્ય સંખ્યાઓની સંભાવના, નાના નાની વિભાજ્ય, એનો પ્રશ્ન જ નથી, ચોપડીનો પ્રશ્ન જ નથી. નાના નાની વિભાજ્ય સંખ્યા 4 છે, એક જ વખત આવે છે, 1/8. ખબર પડી? નાના નાની અવિભાજ્ય સંખ્યા આવે તો 1/8. ખબર પડી? નાના નાની સંખ્યા એક જ હશે ને, આમાં આવે નહીં ચેક કરવાનું ખાલી, રેડી? પછી 12 આવવાની સંભાવના ખબર પડી? આગળ આમાં કોઈ આલેલું હોય 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1, રેડી? અને ત્રીજો પ્રશ્ન આપણે બાજુ રાખ્યો, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના, રેડી? 2 નહીં લે, 2 કરતા મોટી, તો 2 કરતા મોટી કેટલી છે? 6/8. 3 દુ 6, 4 દુ 8. 2 શોધો, 2 કરતા મોટી તો 6, 6/8, તો 3 દુ 6, 2 ચોક 8, 2 2 જતા રહે, 3/4. આગળનો દાખલો 13મો દાખલો, પાસાને એક જ વખત ફેંકવામાં આવે છે, તો પરિણામ શું આવશે? 1 2 3 4 5 ને 6. 2 અને 6 વચ્ચે આવે, 2 અને 6 ની વચ્ચે 1 2 3 સંખ્યાઓ આવી, 3/6. આગળનો દાખલો, વચ્ચે વાળો આપણે કીધું હતું પેલું કે શૈલાનંદ બેન વચ્ચે મેઠાઈ પડી હોય, તો વચ્ચે શું પડ્યું છે? શૈલો થોડો પડ્યો છે, મેઠાઈ પડી છે, રેડી? આપણે કીધું હતું, સમજાય તેમ પેલા દાડે. અવિભાજ્ય સંખ્યાની સંભાવના, અવિભાજ્ય સંખ્યા આપણે બધું પેલા દાડે ચલાવી જ છે, બસ આ પ્રશ્નો બધા આવી જાય, પણ તો આપણે 2 3 ને 5 3 સંખ્યાઓથી 3/6 એટલે 1/2. આગળનો પ્રશ્ન અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, ગમે એટલી ટોટલ એકડીથી, જો ગમે તે વસ્તુ હોય એમાં 1 થી ચાલુ થતું હોય, અને જે પૂરું થતું હોય એ સંખ્યા, ધારો કે બેકી સંખ્યા હોય, અને એમાં હવે પૂછ્યું એકી સંખ્યા ને બેકી સંખ્યા, આ બેકી કહેવાય ને, 1 થી 50 સુધી કીધું તો 25 એકી સંખ્યા હોય ને 25 બેકી હોય. ખબર પડી? હું એમ 1 થી 1000 સુધીમાં એકી સંખ્યા આવવાની સંભાવના 500/1000 એટલે 1/2. ખબર પડી? બધે 1/2 આવશે, પણ 49 હોત તો 1 થી 49 માં એકી સંખ્યા આવવાની સંભાવના 49 જે છેલ્લી સંખ્યા છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એકી સંખ્યા. તો ઓછી કી થઈ? બેકી ઓછી થઈ, તો આપણે એકી સંખ્યા પૂછી છે, પાછળ 25 આવવાની, ભાગાકાર 49. ખબર પડી? રેડી? થોડું હાઈ લેવલ માં આવી ગયું, પણ કહી દીધું. 52 પત્તાની થોકડીમાં પત્તા વાળો આપણે કાલ ચલાવી દીધું કમ્પ્લીટ. તો લાલ રંગનો રાજા હોય, રેડી? લાલ રંગના કેટલા હોય? 2 હોય, તો 2/26. મુખ મુદ્રા વાળું પત્તું હોય, એને આપણે દેશી ભાષામાં ડાસા વાળું કીધું હતું, 12/52. મુખ મુદ્રા એટલે પેલું બાદશાહ ના આવે ને રે. પછી લાલ નો ગુલામ, લાલ રંગનો નથી કીધો, લાલ નો જ કીધો. લાલ નો કહેતો 1/, રંગનો આવી જાય તો 2/. રેડી? પછી ચોકટ ની રાણી, ચોકટ ની રાણી એક જ હોય, 1/52. કાળી નું પત્તું, હવે 13 આવે ને, 13 કાળી નો પત્તો 13 આવે. હવે આમાં નવું બદલું કે આ દાખલામાં કાળી નું પત્તું, આજે 5મા નંબરની સંભાવના, કાળી નું પત્તું અને ચોકટ ની રાણી આ સાઈડમાં મૂકવામાં આવે, તો હવે લાલ નો બાદશાહ મળવાની સંભાવના. કાળી નું પત્તું, હમણાં આગળ દાખલો 14મા નંબરનો દાખલો છે ચોપડીમાં, એમાં કાળી નો પત્તો જે આયા, રેડી? ગમે તે પત્તો આવી કે, તો કાળી નો પત્તો સાઈડમાં મૂકવામાં આવે અને ચોકટ ની રાણી સાઈડમાં મૂકવામાં આવે, તો શું થાય? 1/38. લાલ નો ગુલાબ, લાલ નો બાદશાહ આવે, તો લાલ ના બાદશાહ એક વધવાનો અંદર, અને પેલો બધો સાઈડમાં પત્તો ગાડી નો છે, કાળી નું ચીયું પત્તું ગાડ્યું નથી કીધું, બધા કાળી ના ગાડી નો છે, અને એક વધારાનો ગાડ્યો ચીયું ચોકટ ની રાણી, રેડી? એ ગાડી એટલે ટોટલ કેટલા પત્તા ગાડ્યા? 14 પત્તા ગાડ્યા. 14 બાદ કરો એટલે 38 વધે. આ રીતનો પ્રશ્ન ફેરવી ગયો.
હવે પોચ બધા ચોકડ ના પત્તા પડ્યા છે 200 11 જે કે અને ક્યુ ચાર જ પહોંચે અને એકો હશે 200 કિલો રાણી ને એકો રેડી એકો પેલો આવે ને તો આ પોચ પત્તા છે રેડી હવે આમાંથી શું કીધું છે ડાયરેક્ટ તમે આપણે પત્તા પેલા ઉપર જ આવી દો કે યાદચ્છિક રીતે પત્તું પસંદ કરવામાં આવે અને રાણીનું પત્તું હોય 1/5 હવે આ પછી રાણી સાઈડમાં મેળ દો અને બીજું પત્તું ખેંચવામાં આવે ને એકો હોવાની સંભાવના કારણ કે રાણી સાઈડમાં જતા રહ્યો કોઈને પૂછ્યા વગર તો 1 2 3 4 આયા તો કુલ પત્તા 4 થઈ ગયા રેડી અને એમાંથી શું કીધું એકો એક જ છે ખબર પડી પતિ 16મો દાખલો 12 ખામી વાળી પેન છે શું છે 16મો દાખલો છે એવી ઘટના નહીં 0 ના આવે છે અંદર ડાયરેક્ટ 0 તો 12 પેન છે ખામી વાળી છે અને 132 હારી છે તો ટોટલ શું થાય છે 144 બસ તો ટોટલ મળી ગયું એમ કે ખામી વાળી પેન આવવાની સંભાવના ખામી વાળી 12/44 144 12/144 12 નો વર્ગ 144 થાય એટલે 12 × 12 કરો એટલે 12 ઉડી જાય 1/12 પછી કાઢવામાં આવેલ પેન ખામી રહિત હોય ખામી રહિત એટલે ખામી રહિત એટલે હારી બેનો તો 132/144 આટલું ગુફું આવી ગયો 132 રેડી તો ભાગ પાડો 2 ને 1 3 થાય છે તો 11 × 12 12 × 12 11/12 ખબર પડી આગળનો દાખલો 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે 4 ખામી વાળા ગોળા છે અંદર તો 16 તો હારા છે હવે યાદચ્છિક રીતે એક ગોળો કાઢવામાં આવે અને આ ગોળો ખામી યુક્ત હોય એની સંભાવના ખામી યુક્ત એટલે ખામીથી ભરેલો યુક્ત એટલે ભરેલો આવી રાખવાનો 4/20 4 × 5 આગળનું શું કીધું છે ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી એટલે શું છે હારો છે તો હારો ગોળો એક લઈ લીધો આમાંથી રેડી હારા ગોળા કેટલા છે 4 છે એની જગ્યાએ હવે 16 હતા એની જગ્યાએ હવે 15 થઈ ગયા કારણ કે એક લઈ લીધો અને અંદર મૂકવામાં આવ્યો નથી અને હવે જે ગોળો લેવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત ન હોય હારો તો 15/16 કુલ ગોળા 19 પડે ખબર પડી રેડી તો પેલામાં આપણે કાળીનું પત્તું જે આપણે એક લીધું ને ઈ જો કાઢવાનું કે તો એક જ પત્તું બાદ થાય આપણે આગળ હમણાં દાખલો કીધો ને ખાલી ડાયરેક્ટ એમ કહી દે કાળીનો પત્તો સાઈડમાં કરે છે તો મેં એમ કીધું કાળીનું પત્તું સાઈડમાં કરે છે પણ જે પત્તું કાળીનું આવ્યું છે યાદચ્છિક રીતે પસંદ કરેલું પત્તું કાળીનું પત્તું ગમે તે પત્તું એક જ પત્તું લેવાનું કીધું એટલે એક જ પત્તું આવે એક જ પત્તું લઈ લે ને તો શું થાય એક જ પત્તું બાદ થાય 52 માંથી એક જાય એટલે 51 બીજી એક રાણી કીધી એટલે 50 પણ કાળીનું બધું કીધું આખો સમાજ કાળી પરિવાર જતો રહે તો તો એ સાઈડમાં હવે આગળનો દાખલો આપણે તકતી વાળું કોઈ કહેતો હતો તકતીઓ આવી ગઈ અમને મજા આવી ગઈ ખોખામાં 1 થી 90 સુધીની તકતીઓ લખેલી છે 1 થી 90 સુધી લખેલું છે તકતી એટલે આ રીતે ગમે તે લખેલ છે કે તો આ રીતે લખ્યું ગમે તે હોય ગોળ હોય ચોરસ આપણે લેવા દેવા નથી આ તકતીમાંથી એક તકતી લેવામાં આવે અને તકતીમાં 2 અંકની સંખ્યા હોય કાલ લગભગ 2 અંકનું કીધું હતું આપણે તો 1 અંકની સંખ્યા બાદ થઈ જાય 1 અંકની સંખ્યા કેટલી છે 9 નથી ટોટલ 9 સંખ્યાઓ છે 1 2 3 4 માં ઈ 9 છે રેડી તો 90 માંથી 9 બાદ થાય તો શું થાય 81/90 જવાબ આવે 9 9 81 9 10 9/10 આગળનો દાખલો પૂર્ણ વર્ગ સંખ્યા હોય બોલો પછી કતરા છે પૂર્ણ વર્ગ રેડી તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું તો જેનું વર્ગમૂળ આવે એટલે આપણે વર્ગને વર્ગમૂળ પેલા હમણાં ચાલુ કરીને ત્રણ વર્ગને વર્ગમૂળ લખેલું હતું તો પેલા આપણે 90 સુધી સંખ્યાઓ કીધી છે 1 નો વર્ગ શું થાય 1 2 નો વર્ગ શું થાય 4 3 નો વર્ગ શું થાય 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 6 નો વર્ગ
7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો વર્ગ. આપણે 10 ની જરૂર નથી કારણ કે આપણા જોડે 90 સુધી છે. 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? જેનું વર્ગમૂળ આવે. કોનો વર્ગમૂળ આવે? કોકનો વર્ગ થાય તો કોકનો વર્ગ થાય છે. તો 1 નું વર્ગમૂળ 1. હવે આખું લખવાની જરૂર નથી. એટલે આટલી સંખ્યાઓનું શું થાય? વર્ગમૂળ આવે. તો આટલી સંખ્યાઓનું વર્ગમૂળ આવે એટલે 1 2 3 4 5 6 7 8 9. 9 ભાગ્યા 90. 9 × 90 1 ભાગ્યા 10. ખબર પડે? આગળનો દાખલો છે એમાં કોઈ બાકી છે ભાઈ? 5 વડે વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે આપણે કહી દીધું પોતનો ઘડીઓ. પોત 10 15 20 25 સંખ્યાઓ ગણવા બેવાનું. ના આવડે તો મોટો મોટો ઘડીઓ બોલવાનો, જેના ઘડીએ 90 આવે. કેટલો આવે બોલો? 19 5 95 થઈ, 18 5 90 થઈ. રેડી? તો બસ 18 સંખ્યાઓ જ આવે. ખબર પડી? રેડી? 18 ભાગ્યા 90. પાછો 18 5 90 થઈ જાય 1 ભાગ્યા પોત. તો ડાયરેક્ટ પોત લખાવ તો એમ ના લખાય બા. એક બાળક પાસે એક એવો પાસો છે, જોરદાર પાસો છે. તમારે ચોપડીમાં આલેલો છે પણ તો આપણે દોરવો પડશે. A B C D E. A B C D E પાસો ફેર A. રેડી? તો આમાંથી ગમે તે પાસો લેવામાં આવે ને એ મળે તો એ કેટલી વખત છે? 2 વખત. તો 2 ભાગ્યા 6. એના પછી આગળ D મળવાની સંભાવના. D કેટલું છે? 1 જ છે. 1 ભાગ્યા F મળવાની સંભાવના. રેડી? આવું હોશિયાર થઈ જાય. 20મો દાખલો પરીક્ષા લક્ષી નથી, આપણે ચલાવતા નથી. 21મો દાખલો. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એમાંથી 20 ખામી વાળી છે અને બાકીની સારી છે. રેડી? આ રીતનો પ્રશ્ન પૂછાઈ ગયો. તો બાકીની સારી છે, બાકીની કેટલી વધી? 124. હવે યાદચ્છિક રીતે એક પેન પસંદ કરવામાં આવે અને નૂરી આવી કે નૂરી પેન ખરીદ છે. તો નૂરી પેન ખરીદવાની આવડે અંદર રકમમાં શું કીધું છે કે જો ખામી યુક્ત હશે તો ખરીદવાની નથી. એટલે હારી હશે ને પેન તો જ લે. તો હારી પેનો કેટલી છે? 124. અને ટોટલ પેનો 144. ઉડાડવાનું આવડશે? રેડી? ઉડાડો તો 124 ભાઈ 144. બાર ગુણ્યા 12 થાય હે? તો 12 ના ભાગ પાડો 3 ચોક 12 થાય. અને 4 વડે ભાગ હેડ છે કારણ કે છેલ્લા 2 4 વડે ભાગી જાય ને આખી રકમ 4 વડે ભાગી જાય. તો 124 ભાગ્યા 4 કરો. 4 તરી 12, 4 એકા 4 31. તો ઓને લખવું લખાય 31. ચોક શું લખાય? લખાય. અને નેચે આપણે 12 તરી 36 ચોક 144. ચેટ ખબર પડી કે 12 નો વર્ગ 144 થાય છે. તમે ખાલી 12 ના ભાગ પર દે 3 ચોક 12. તો 3 ને ભાગી ગયા, 4 ને ભાગી ગયા. તો 4 વડે ભાગી ગયા, 3 વડે નથી આવતું. 4 ને 3 7 થાય એટલે તો 4 4 જતા રહ્યા. 31 વધ્યા. ભાગાકારમાં શું વધ્યું? 12 ને 3 તો 36 થયા. તો 31 ભાગ્યા 36. આગળનો દાખલો. નૂરી પેન ના ખરીદે. તો ના ખરીદે શું હોય? ખામી વાળી વાત નહીં ખરીદે. તો 20 ભાગ્યા 144. ઉદાહરણ 13 ના સંદર્ભમાં નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. એ જ કોષ્ટક ઉપરથી અમે તમને જે પેલું શોર્ટકટ શીખવાય છે ને એ જ કોષ્ટક ઉપર શીખવાય છે. રેડી? તો શું કીધું છે? 2 હોય ને 2 અને આગળ ખાલી 1 ભાગ્યા 36 છે. તો 3 હોય એવું કેટલો આવે? 2 ભાગ્યા 36. 4 વેવા 3 ભાગ્યા આપણે એકડી લખાઈ દે. રેડી? એ જ કોષ્ટક ઉપરથી શોર્ટકટ છે, જોઈ લેવાનું. 23મો દાખલો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અને તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે. અને આ સિક્કામાં ડાયરેક્ટ મને રકમ યાદ છે જોઈ લો કે જુઓ 3 વખત સિક્કો ઉછાળવામાં આવે છે અને એમાં હનીફ છે ને, હનીફ આ નામ છે કોઈ ભાઈનું હનીફ. તો હનીફ રમત જીતે ને તે જીતશે કે 3 પરિણામ સમાન આવે. ધારો કે એચ આવે 3 એચ આ બાજુ હોય અને ટી આવે 3 ટી આવે તો હનીફ રમત જીતવાનો છે. આવું 2 જ વખત થાય. કુલ પરિણામ 8 હોય. 2 ભાગ્યા 8. રમત જીતે એની સંભાવના હારી. અને જો હારવાની પૂછે તો 1 માંથી બાદ કરતા આવડે કરી નાખવાનું અને ના આવડે તો 2 બાદ કરો તો 6 માંથી 6 ભાગ્યા 8. ખબર પડી? જે રીતે તમને સેટ થાય. 8 પરિણામ ટોટલ હોય. 8 માંથી 2 પરિણામ તો સમાન આવવાના છે, એમાં જીતવાનો છે. તો 6 માં સમાન નથી આવવાનું તો એમાં હારશે ને. ખબર પડી? એવી રીતે આગળનો દાખલો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને 1 પણ વખત 5 મળે નહીં. આપણે હમણાં કહી દીધું.
11 બાદ કરી દેવાના 36 માંથી, કારણ કે 11 વખત તો મળે છે, તો 25 ભાગ્યા 36. અને ઓછામાં ઓછી એક જ વાર 5 મળે તેની સંભાવના ઓછામાં ઓછો એક જ વખત, વધારે તો ગમે એટલું, તો 11 ભાગ્યા 36. ખબર પડી? છેલ્લો દાખલો, નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ દલીલો ખોટી છે? એક ભાઈ દલીલ કરે છે કે જો બે સિક્કાને ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. બે સિક્કા જ છે ભાઈ આપણા જોડે, તો 3 છાપ મળવાની? બે સિક્કા છે તો એચ 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 આવું મળવાનું નથી, મળવાનું, તો ખોટું. આગળનો દાખલો, જો પાસાને ઉછાળવામાં આવે અને જો બે શક્ય પરિણામ મળે કે યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા, તો આપણે હમણાં કીધું યુગ્મ હોય અયુગ્મ હોય તો 1/2 આવે, તો એ સંભાવના સાચું છે. રેડી? પાઠ લગભગ પૂરો થાય છે. આવજો ને રાજી રહેજો.